નમસ્કાર. ચાલો એક વિચાર કરીએ. જો આપણું શરીર એક મોટી ભવ્ય ઇમારત જેવું હોય તો એની ઈંટો શું હશે? એનું પ્લાસ્ટર? એનું વાયરિંગ? વેલ, આજે આપણે એ જ વાત કરવાના છીએ. શરીરના જે મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે, એટલે કે પ્રાણી પેશીઓ. ચાલો એની દુનિયામાં એક ડૂબકી મારીએ. તો સવાલ એ છે કે આપણું શરીર બનેલું છે શેનું? જવાબ બહુ ઊંડો છે. જો આપણું શરીર અબજો નાના નાના કોષોથી બનેલું છે. પણ આ કોષો એમ જ છૂટાછવાયા નથી પડ્યા. ના, જેમ ઈંટો ભેગી થઈને દિવાલ બનાવે, બસ એ જ રીતે આપણા કોષો ભેગા મળીને એક ટીમ બનાવે છે. અને આ ટીમવર્કનો જે પાયો છે એને જ આપણે પેશી કહીએ છીએ. તો પેશી એટલે શું? બહુ સિમ્પલ છે. એને છે ને કોષોની એક ટીમ સમજી લો. એવી ટીમ જેમાં બધા સભ્યો એટલે કે બધા કોષો એક જેવા જ હોય અને બધાનું કામ પણ એક જ હોય. એક જ મિશન. બસ આ એક સરખા કોષોનું ગ્રુપ જે એક ચોક્કસ કામ કરવા માટે ભેગું થયું હોય એને જ કહેવાય પેશી. ઓકે, તો આજે આપણે મુખ્ય 4 પ્રકારની પેશીઓ વિશે વાત કરીશું. સૌથી પહેલા અધિચ્છદ્ય પેશી, જે રક્ષણનું કામ કરે છે. પછી આવશે સંયોજક પેશી, જે આધાર આપે છે. ત્રીજા નંબરે છે સ્નાયુ પેશી, જેનાથી હલનચલન થાય છે. અને છેલ્લે ચેતાપેશી, જે સંચારનું કામ સંભાળે છે. ચાલો એક પછી એક બધાને સમજીએ. તો ચાલો શરૂ કરીએ આપણી પહેલી પેશી, અધિચ્છદીય પેશીથી. આને શું કહેવાય ખબર છે? આપણા શરીરનું રક્ષણાત્મક કવચ, આપણી બિલ્ડિંગનું પ્લાસ્ટર અને રંગ. આ ખાલી આપણી બહારની ચામડી જ નથી બનાવતી, પણ શરીરની અંદરના અંગો પર પણ એક લેયર બનાવે છે, એકદમ પ્રોટેક્ટિવ લેયર. હવે જુઓ, આ અધિચ્છદીય પેશીનું સ્ટ્રક્ચર કેવું હશે ને, એ એના કામ પર ડિપેન્ડ કરે છે. બહુ લોજિકલ છે. જેમ કે જ્યાં વસ્તુઓની આપ-લે કરવાની હોય, ફેફસામાં, ત્યાં તો પાતળું લેયર જ જોઈએ ને. બસ એને કહેવાય સરળ અધિચ્છદ, ખાલી એક જ સ્તર. પણ જ્યાં વધારે ઘસારો લાગતો હોય, જેમ કે આપણી ચામડી, ત્યાં મજબૂત દિવાલ જોઈએ. એટલે ત્યાં કોષોના ઘણા બધા સ્તર હોય છે. આને કહેવાય સંયુક્ત અધિચ્છદ. હવે આ સરળ અધિચ્છદમાં પણ વેરાયટી છે હો. એના કોષોના શેપ અલગ અલગ હોય છે. એક છે લાદીસમ, નામ પ્રમાણે જ ફર્શની લાદી જેવા ચપટા. પછી આવે ઘનાકાર, એકદમ ક્યુબ જેવા. અને ત્રીજા છે સ્તંભાકાર, ઊંચા થાંભલા જેવા. અને મજાની વાત એ છે કે જેવું કામ એવો આકાર. કુદરતની ડિઝાઇન કેટલી પરફેક્ટ છે. તો ટૂંકમાં કહીએ તો આ અધિચ્છદીય પેશી એક ઓલરાઉન્ડર છે. એ રક્ષણ પણ કરે, સ્ત્રાવ પણ કરે, શોષણ પણ કરે અને ગાળણનું કામ પણ કરે. મતલબ કે એક પેશી પણ કામ અનેક. સારું, તો આપણી બિલ્ડિંગ પર પ્લાસ્ટર તો થઈ ગયું, પણ એ પ્લાસ્ટરને ટકાવી રાખવા માટે અંદર એક મજબૂત ફ્રેમવર્ક પણ જોઈએ ને. બસ એ જ કામ કરે છે આપણી બીજી પેશી, સંયોજક પેશી. આ આપણા શરીરનું સિમેન્ટ, સ્ટીલ બધું જ છે, જે આખા શરીરને જોડીને રાખે છે અને સપોર્ટ આપે છે. અને આ પેશી વિશે એકદમ અદ્ભુત વાત એ છે કે એ બધે જ છે. આખા શરીરમાં સૌથી વધારે ફેલાયેલી પેશી આ જ છે. ચામડીની નીચે, હાડકાની અંદર, અંગોની આજુબાજુ, અરે આપણા લોહીમાં પણ. એમ કહી શકાય કે આ જ એ વસ્તુ છે જે આપણને શાબ્દિક રીતે એકસાથે બાંધીને રાખે છે. આ સંયોજક પેશીની ટીમમાં 3 મેઇન પ્લેયર્સ છે. પહેલા છે તંતુકોષો, જે દોરડા જેવા મજબૂત ફાઇબર્સ બનાવે છે. પછી આવે બૃહદકોષો. આ આપણા શરીરના સિક્યોરિટી ગાર્ડ અને સફાઈ કામદાર છે, જે બહારના દુશ્મનો અને કચરો સાફ કરી નાખે. અને આ બધું જે જેલી જેવા પદાર્થમાં ગોઠવાયેલું હોય એને કહેવાય આધારક. હવે સંયોજક પેશીના સ્પેશિયલ પ્રકારો પણ છે. એનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે આપણા હાડકાં. હા, અસ્થિ, કેલ્શિયમ અને કોલાજનથી બનેલું એકદમ મજબૂત સ્ટ્રક્ચર. આ જ તો આપણા શરીરને આખો શેપ અને સપોર્ટ આપે છે, આપણું મેઇન ફ્રેમવર્ક. અને હવે એક સરપ્રાઇઝ. શું ખબર છે કે આપણું લોહી એટલે કે રુધિર એ પણ એક સંયોજક પેશી છે? યસ, આ એકમાત્ર એવી સંયોજક પેશી છે જે લિક્વિડ ફોર્મમાં છે. એનું જે આધારક છે એ પ્રવાહી છે, જેને આપણે પ્લાઝમા કહીએ છીએ. અને આ પ્લાઝમા જ આખા શરીરમાં ઓક્સિજન અને પોષક તત્વોની ડિલિવરી કરે છે. ઓકે, તો આપણી બિલ્ડિંગ તૈયાર છે, ફ્રેમવર્ક પણ છે. પણ આ બિલ્ડિંગમાં હલનચલન કોણ કરાવશે? લિફ્ટ અને મોટરનું કામ કોણ કરશે? વેલ, એના માટે છે આપણી ત્રીજી પેશી, સ્નાયુ પેશી. આપણા શરીરનું એન્જિન. આ જ પેશી છે જેના કારણે આપણે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ અને આપણું હૃદય ધબકી શકે છે. તો આ સ્નાયુ પેશીનો સુપર પાવર શું છે?
એ છે સંકોચન એટલે કે કોન્ટ્રાક્ટ થવાની ક્ષમતા. આના જે લાંબા ફાઇબર્સ હોય છે એ ટૂંકા થઈ શકે છે અને પાછા રિલેક્સ થઈ શકે છે. અને બસ આ એક જ ક્રિયાથી એટલી તાકાત પેદા થાય છે કે આપણે બધું જ કરી શકીએ છીએ, દોડવાથી લઈને શ્વાસ લેવા સુધી. ખરેખર એક જીવતું જાગતું એન્જિન. આ સ્નાયુ પણ 3 ટાઈપના હોય છે. પહેલા કંકાલ સ્નાયુ, જે આપણા હાડકા સાથે જોડાયેલા છે અને આપણા કંટ્રોલમાં છે. આપણે ઈચ્છીએ ત્યારે હાથ પગ હલાવી શકીએ. બીજા છે કોષ્ઠાંતર સ્નાયુ, જે આપણા પેટ આંતરડા જેવા અંગોમાં છે અને ઓટોમેટિક કામ કરે છે, આપણા કંટ્રોલમાં નથી. અને ત્રીજા સૌથી સ્પેશિયલ રીડ સ્નાયુ. આ ખાલી અને ખાલી હૃદયમાં જ હોય છે, જે નોનસ્ટોપ આખી જિંદગી ઓટોમેટિક કામ કરે છે. અને હવે આવીએ છેલ્લી અને સૌથી કોમ્પ્લેક્સ પેશી પર, આપણી બિલ્ડિંગનું કંટ્રોલ સેન્ટર. એનું આખું વાયરિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે ચેતાપેશી. મગજથી લઈને પગની આંગળી સુધી ફેલાયેલું આ જબરદસ્ત નેટવર્ક જ બધું કંટ્રોલ કરે છે. આ પેશીની સૌથી મોટી ખાસિયત છે એની સ્પીડ. કહેવાય છે ને કે એ બદલાતી પરિસ્થિતિ સામે સૌથી વધુ ક્રિયાશીલ છે. આનો સીધો મતલબ શું? વિચારો, જેવો ગરમ તપેરીને હાથ અડે તરત જ આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ, એ પણ વિચાર્યા વગર. બસ આ જ છે ચેતાપેશીનો કમાલ, એકદમ ફાસ્ટ રિસ્પોન્સ. તો આ આખા નેટવર્કનો હીરો કોણ છે? એ છે ચેતાકોષ એટલે કે ન્યુરોન. આ સ્પેશિયલ સેલ્સ છે જે ઇલેક્ટ્રિક સિગ્નલ એટલે કે સંદેશા બનાવે છે અને એને લાઇટની સ્પીડે શરીરના એક છેડેથી બીજા છેડે પહોંચાડે છે. આ આપણા શરીરનો ઇન્ફોર્મેશન સુપરહાઇવે છે. પણ આ હીરો એટલે કે ચેતાકોષ એકલો નથી. એની મદદ માટે એક આખી સપોર્ટ ટીમ છે, જેનું નામ છે આધાર કોષો. આ કોષો ચેતાકોષની આજુબાજુ રહીને એને પ્રોટેક્શન આપે છે, ખાવા પીવાનું પૂરું પાડે છે અને સપોર્ટ કરે છે. કહી શકાય કે આ પડદા પાછળના અસલી હીરો છે. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. આપણી શરીરરૂપી બિલ્ડિંગમાં 4 મુખ્ય પેશીઓ છે. અધિચ્છદીય પેશી, જે રક્ષણ આપતું કવર છે. સંયોજક પેશી, જે સપોર્ટ અને જોડાણનું કામ કરે છે. સ્નાયુ પેશી, જે હલનચલન કરાવે છે. અને ચેતાપેશી, જે આખા સિસ્ટમનું કંટ્રોલ અને કમ્યુનિકેશન સંભાળે છે. બસ આ 4ના કારણે જ આપણું આખું શરીર બનેલું છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આ 4 પેશીઓ, જેનું કામ અલગ, દેખાવ અલગ, બધું જ અલગ છે, તો પછી આ બધી એકબીજા સાથે મળીને આટલા પરફેક્ટ તાલમેલથી કેવી રીતે કામ કરી શકે છે કે એક આખો જીવંત દેહ બને? આ ફક્ત બાયોલોજીનો સવાલ નથી, આ તો આપણા પોતાના હોવાનો એક ચમત્કાર છે, જે દર સેકન્ડે આપણી અંદર થઈ રહ્યો છે. વિચારવા જેવી વાત છે, નહીં?